નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલી સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો, તારીખ 1/12/2024ના રોજ કેટલું પેન્શન મળશે, ડિસેમ્બર 2024 માસનું કેટલું પેન્શન આવશે, કેટલી ટપાલ રકમ આવશે, કેટલું મોંઘવારી ભથ્થું આવશે, એ તમામ વિશે મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેનો પગાર બાબતે, ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હર એક આવી સરકારી કર્મચારી પેન્શનધારક બાબતે વિડીયો મળતી રહેશે। સાથે સાથે મિત્રો તમારે જે પેન્શનધારક છો, તમારે હર મહિને જે પેન્શન આવે છે, હર મહિનાની છેલ્લી તારીખે, દાખલા તરીકે મિત્રો ઉદાહરણ તરીકે સમજીએ કે આ મહિના 31 જે ડિસેમ્બર મહિનો છે, તો ડિસેમ્બરના છેલ્લી તારીખ એટલે મિત્રો 31 ડિસેમ્બર આપણે વિડીયોમાં જાણ કરીશું। હર એક મહિનાની છેલ્લી તારીખે વિડીયોમાં જાણ કરીશું તો તે મને પેન્શન કેટલું મળશે। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટો। તો મિત્રો 1/12 એટલે મિત્રો આવતીકાલે કેટલું પેન્શન જમા થશે। તો સૌપ્રથમ મિત્રો આપણે ખ્યાલ હોવો જોઈએ મૂળ પેન્શન। તો મિત્રો આપણું મૂળ પેન્શન જાણી લેવું જોઈએ। તો હાલમાં 4 ડિસેમ્બરના નાણાં વિભાગની 6 શાખા દ્વારા જાહેરાત કર્યા મુજબ મોંઘવારીનો દર એટલે પગાર સાથે મોંઘવારી ભથ્થું પેન્શન સાથે પેન્શન મોંઘવારી નામના બદલે તેનું નામ કામચલાઉ વધારો પણ છે, હંગામી વધારો પણ છે, અથવા તેને ટૂંકમાં ટીઆર તરીકે ઓળખવામાં આવે છે। તે મોંઘવારી ભથ્થામાં જે તે દર છે, એટલા માટે હવે તેને ટીઆઈ અથવા મોંઘવારી ભથ્થું ગમે તે એક નામથી ઓળખીએ છીએ। તો મોંઘવારી ભથ્થાનો દર સરકારશ્રીએ 50% વધારીને 53% મુજબ છે, એટલે કે મૂળ પેન્શનની જે રકમ છે એના અત્યાર સુધીના 50% એટલે બરાબર અડધી રકમ હતી। હવે એમાં આ 50% વધારીને 53% વધારો કર્યો છે। તો 53% વધારો જુલાઈ 2024 માસથી આપણું જે લેવાનું થતું હતું એ ચૂકવવાના અંગે સરકારશ્રીનો 8 ઠરાવથી નિર્ણય લેવામાં આવ્યો છે કે એ અનુસાર હવે ડિસેમ્બર 2024 માસનું પેન્શન એ મૂળ પેન્શન પ્લસ મિત્રો તમારે જે મૂળ પેન્શન બાબત ધ્યાન રાખજો મિત્રો, મૂળ પેન્શન પ્લસ મિત્રો જે મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું, જે મિત્રો મૂળ પેન્શન મોંઘવારી ભથ્થું અને જે મેડિકલ એલાઉન્સ એટલે મિત્રો આ ત્રણનો સરવાળો થશે મિત્રો, મોંઘવારી ભથ્થું, મેડિકલ એલાઉન્સ અને મોંઘવારી ભથ્થું, આમ ત્રણ સરવાળો આટલી રકમ ડિસેમ્બર 2024 માસનું પેન્શન જે આવતીકાલે તમારે જુલાઈ એટલે જાન્યુઆરી 2024ના રોજ જમા થશે મિત્રો। 1 જાન્યુઆરી 2025ના રોજ તમને કહ્યું તેમ મિત્રો જે મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું 53% દર પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ આ ત્રણનો જે સરવાળો થશે તે સરવાળો તમારા સાથે સાથે બીજા મોંઘવારી ટપાલો મળશે। આપણે સંપૂર્ણ 9000 લેખે તમારું કેટલું પેન્શન તમારા ખાતામાં કેટલી રકમ જમા થશે તો વિડીયો એન્ડ સુધી બનાવજો, સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ। સાથે સાથે મિત્રો તમે જાણો છો તેમ મોંઘવારી ભથ્થા લેવાની રકમ જુલાઈ 2024ના માસથી લેવાની થતી હતી, એટલા માટે 5 માસનો તફાવત એટલે કે જુલાઈ 2024થી નવેમ્બર 2024 આ 5 માસનું 3% મુજબ મોંઘવારી રકમની પણ ડિસેમ્બર માસમાં ડિસેમ્બર એક હપ્તે ચૂકવવાનો નિર્ણય લીધો છે। હવે આ રીતે ડિસેમ્બર 2024નું પેન્શન મળશે તમને। તો તમને પહેલાં કહ્યું હતું કે મૂળ પેન્શન વિશે જાણવું, તમે ઘર બેઠે તમારી રીતે ગણતરી કરી શકો તો જાણ હોવી જોઈએ। મૂળ પેન્શન પ્લસ 53% મુજબ મોંઘવારી ભથ્થું, મૂળ પેન્શન 53% એટલે પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ લેતા હોય તો, અને મિત્રો તેનો સરવાળો કરવાનો હશે અને આ થશે તો ડિસેમ્બર 2024 માસનું કુલ પેન્શન તમને તમારા ખાતામાં જમા થશે। જો તમે જો કોમ્પિટિશન પેન્શન રકમની કપાત થતી હોય તો તે બાદ કરવાની રહેશે, અને જો આવકવેરા પાત્ર થતા હોય તો એને તિજોરી કચેરીમાંથી આવક વસૂલ થતી હોય તો તે રકમ બાદ કરવાની રહેશે। ન્યાય હશે તો તમારા ડિસેમ્બર 2024નું માસનું પેન્શન સાથે સરકારશ્રીના જોગવાઈ કર્યા મુજબ 5 માસનું લેવાનું થતું મોંઘવારી ભથ્થાનું તફાવતની રકમ જુલાઈ 2024થી નવેમ્બર 2024ના માસના મોંઘવારી ભથ્થામાં 3% મુજબ તફાવત પણ ડિસેમ્બર મહિનામાં તમને મળી જશે। તો મિત્રો હવે આપણે ઉદાહરણ તરીકે સમજીએ, જો તમારું પેન્શન મિત્રો લઘુત્તમ પેન્શન 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શન 9000 રૂપિયા છે, તો 9000 મૂળ પેન્શનના 9000 રૂપિયા અને હાલમાં મૂળ પેન્શનના 9000 અને મિત્રો હાલમાં 53% મુજબ મોંઘવારી ભથ્થું થતું મિત્રો 9000ના એટલે કે 4770 રૂપિયા અને 1000 એલાઉન્સ। તો મિત્રો 9000 રૂપિયા લઘુત્તમ પેન્શન
9000 પેન્શન અને મિત્રો જે 53% મુજબ 4770 રૂપિયા ને પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ। તો મિત્રો આનો સરવાળો કહીએ તો આપણે જોઈ શકો છો અહીંયા તમે 9000 પ્લસ 4770 પ્લસ 1000 રૂપિયા। તો આનો સરવાળો મિત્રો 14770 રૂપિયા આમ સરવાળો થશે। તો 14770 રૂપિયા અને મિત્રો તમે જાણો છો કે 5 માસનું 3% મુજબ મોંઘવારી ભથ્થું એ મોંઘવારી ભથ્થુની તફાવતની રકમ એટલે 9000ના 3% મુજબ 270 રૂપિયા। મિત્રો 270 રૂપિયાના 5 માસનું તફાવત મુજબ 270ના 5 માસનું તફાવત મુજબ 1350 રૂપિયા એ થશે। તો મિત્રો આપણે ટોટલ જોઈ લઈએ। टोटल आप जो ले मित्रों जो पेला 14750 रुपया था, 14770 रुपया था मित्रों, 14770 प्लस आ 1350 रुपया। तो मित्रों टोटल तमारा खाता में आवती काले 16,120 रुपया तमारा खाता में जमा थशे। जो तमारू पेन्शन लघुत्तम पेन्शन 9000 रुपया हशे तो तमारा खाता में उदाहरण तरीके तमारे समझी लो जेटलुं तमारुं पेन्शन वधारे छे तेटલું આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે। 9000 હશે તો તમારા ખાતામાં ખાલી 16,120 रुपया तमारा खाताમાં जमा थशे। ने मित्रों साथ साथ कही दूँ कि 1/12/24 नवेम्बर मास में जो पेन्शन आव्युं हतुं तेमां मित्रों सलीते गणवीए तो मूळ पेन्शन 18% जे रकम आवशे ए तमारुं मूळ पेन्शन हशे। नवेम्बर 2024 जे मूळ पेन्शन छे तेमां 18% मुजब तमे गणशो तो आ रकम तमारा खातामां जे रीते थशे। साथ साथ मित्रों बीजो महत्व बधी कहेवी छे जो तमे जुलाई 2024 पछी निवृत्ति थया हशो अने तमारुं पेन्शन 50% मुजब मोंघवारी साथे ग्रेच्युटी थयेली हशे तो हवे मोंघवारीने 2025 मासथी एटले के आवतीकाल 1/2025 थी आ ग्रेच्युटी मोंघवारी आधारे वधारानी तफावत मेळववा पण तमे बनो छो। आ अंगे तमारे तिजोरी कचेरी लेखितमां अरजी करवानी रहेशे तो तमे पण 53% मुजब करवानी जे दर छे मोंघवारी ग्रेच्युटी तमे तफावत रकम मळशे। तो मित्रों आ हती माहिती। थैंक यू वेरी मच वॉचिंग माय वीडियो। जय हिंद जय भारत।